કે આવું તો ક્યારેક જ બને કે આવો યોગ મળવો બહુ મુશ્કેલ છે. આમ તો આપણે પહેલાના 2 રવિવાર ગોઠવવાનું આયોજન કરેલું, આપણે ભૂદેવ પાસે સમય હતો નહીં એટલે કીધું પછી 17 તારીખે રાખી દઈએ. આવો સુયોગ આપણને પ્રાપ્ત થયો કે આવો ઉત્તમ દિવસ નંદ મહોત્સવનો દિવસ છે. ખૂબ ઉત્તમ દિવસ છે. એમાં પણ આપણે આવી સરસ મહાપૂજા કરી. આ મહાપૂજાનું પ્રવર્તન કોણે કર્યું છે? ગોપાળાનંદ સ્વામીએ જૂનાગઢમાં એ મહાપૂજાની શરૂઆત કરેલી. અખંડાનંદ વર્ણીએ આખી સરસ મજાની મહાપૂજા તૈયાર કરી. એનું પ્રવર્તન ગોપાળાનંદ સ્વામીએ કરેલું છે. આ મહાપૂજામાં સર્વ અવતારી સ્વામિનારાયણ ભગવાન, અક્ષર મુક્તો, સર્વ અવતારો, પાર્ષદો, સાંખ્ય યોગી, કર્મયોગી, એ બધાની એક સાથે, દેવો દિગ્પાળો, એ બધાની એક સાથે પૂજા થઈ જાય એવી સરસ મહાપૂજા અખંડાનંદ વર્ણીય બનાવી છે. તો આવી મહાપૂજા, આમ તો આપણે બધાનું પૂજન કરવા જઈએ તો કેટલો સમય થાય, પણ એક મહાપૂજા કરીએ એટલે સર્વનું પૂજન થઈ જાય. તો આવો ઉત્તમ અવસર આપણને પ્રાપ્ત થયો છે. એટલે આવી મહાપૂજાનો અવસર ચૂકાય નહીં. પહેલા તો થોડા દિવસ સંખ્યા 30-35 હતી, પણ પછી છેલ્લે કરતા 100 જેવી 96 થી 100 જેવી સંખ્યા થઈ ગઈ. પણ શું છે કે પહેલા નામ લખાવ્યું હોય તો થોડી અનુકૂળતા રહે, બધી વ્યવસ્થા આયોજન કરવાની. પણ છેલ્લે નામ લખાવે એટલે શું, આમાં બધી વસ્તુઓ જરૂર પડે, તો એ જરૂરી વસ્તુઓ મગાવી, બધું તૈયાર કરવું, તો એ બહુ તકલીફજનક છે. તો પહેલા જ્યારે પણ આયોજન થાય એટલે આપણે 15 થી 20 દિવસ પહેલા એની જાહેરાત કરેલી. તો દરેક હરિભક્તોને ખાસ નમ્ર વિનંતી છે કે પહેલા નામ નોંધાવી દેવું. આમાં કઈ એટલી બધી મોટી રકમ નથી કે આપણે 20-25 હજાર રાખ્યા હોય તો વસ્તુ અલગ છે. તો એક મામૂલી રકમ હોય છે. તો જેની ઈચ્છા હોય એને પહેલા નામ નોંધાવી દેવું કે જેથી કરીને વ્યવસ્થા કરવાની ખબર પડે. પણ તેમ છતાં ભગવાનની ખૂબ કૃપા છે આપણે ઉપર કે બધું આયોજન ખૂબ સરસ થઈ ગયું. કોઈ પણ પ્રકારની તકલીફ નથી થઈ. ગઈકાલે પણ ખૂબ સરસ મજાનો સમય થઈ ગયો જન્માષ્ટમીનો, અને આજે આ મહાપૂજા પણ ખૂબ સરસ રીતે આપણી સંપૂર્ણ થઈ ગઈ છે. એટલે ભગવાનનું પ્રાગટ્ય થયું. કેટલામો પ્રાગટ્ય દિવસ છે આ? કેટલામો પ્રાગટ્ય વર્ષ છે? 5252 વર્ષ થયા પ્રાદુર્ભાવને. તો ભગવાનનો પ્રાદુર્ભાવ તો થઈ ગયો, પણ આપણે શું કરવાનું હવે? આપણું કર્તવ્ય શું? ભગવાન તો પ્રગટ થયા, ભગવાન પ્રગટ થઈ અને લીલાઓ કરી, બાળ લીલાઓ કરી, બધા